જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી શિંગારમાં ગવાતી ગોવિંદ સ્વામીની એવી ધમાર ધન ધન નંદ યશોમતી હો ધન્ય શ્રી ગોકુલ ગામ રાગ આશાવરીમાં, તો તેની ભાવના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. ધમારના દિવસો ચાલી રહ્યા છે અને એવા અષ્ટસખાઓ તથા 84-252 એવા વૈષ્ણવો થઈ ગયા કે જેને પ્રભુની દેખી લીલા ગાય, એટલે કે એ લીલાના સાક્ષાત દર્શન કર્યા અને કીર્તન દ્વારા એ વર્ણવિત કર્યા. તો એમાં ગોવિંદ સ્વામી અષ્ટસખાના કીર્તનકાર, એને એક એવા દર્શન થાય છે અને એ દર્શનની ભાવ વિવેચના આપણે જોઈએ તો ગોકુલ ગામ ધન્ય છે. અને ધન્ય છે કે ત્યાં નંદરાયજી અને યશોદા મૈયા વસે છે. એવા નંદ યશોદાને પણ ધન્ય છે કે જેમણે ત્યાં બલમોહન એટલે કે બલરામજી અને મોહન એટલે કે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ એવા બે લાડીલા કુંવરો પ્રગટ્યા છે. આ બંને કુંવરો ગોકુલના ચંદ્ર છે. ચંદ્રથી રાત્રિ શોભે છે તેમ કુંવરોથી આ ગોકુલ ગામ શોભે છે. ચંદ્રની જેમ શાંતિ અને શીતળતા સુંદરતા તેઓ ગોકુલને અર્પે છે. આવા સૌભાગ્યશાળી ગોકુલમાં આજે શ્રી વલ્લભ રાજકુમાર શ્રી વિઠ્ઠલેશ પ્રભુ બિરાજે છે. શ્રી વલ્લભ રાજકુમાર છબીલે શ્રી ગીરવરધારી લાલ છબીલે તુમ યા ગોકુલ કે ચંદ છબીલે. એ ટૂંકમાં આવે છે કે એ પણ ગોકુલના ચંદ સમાન છે. શ્રી ગુસાઈજી ચિત્ત સ્વામી પણ ગાય છે કે તે અહીં તે કચ્છો ન સંદે. એમણે ગોકુલમાં પ્રગટ પધારી સારસ્વત કલ્પની પ્રભુની લીલાના સૌને દર્શન કરાવ્યા છે. શ્રી ગુસાઈજીએ ગોવિંદ સ્વામીએ એ લીલાઓના દર્શન કરીને સુંદર કીર્તનો ગાયા છે. તેમાંની આ આશાવરી રાગમાં ગવાયેલી આ એક સુંદર ધમાર છે, જેમાં પ્રભુના મસ્ત હોળી ખેલનું આબેહૂબ વર્ણન છે. હોળી ખેલના દિવસોમાં ઉત્સવના દિવસે આ ધમાર અચૂક ગવાય છે. છેલ છોગાડા ગિરધર લાલે એક દિવસ પોતાના બધા સખાઓને નામ દઈને બૂમ પાડીને બોલાવ્યા. સખા નામ લે બોલિયો સુબલ તોક શ્રીધામ શ્રવણ સુનત સબ ધાઈયો બોલત સુંદર શ્યામ છબી લેહો લલના. એવા સુબલ તોક શ્રીધામા પોતાનું નામ સાંભળતા બધા સખાઓ દોડ્યા. અરે ચલો, શ્યામ સુંદર આપણને બોલાવે છે. હવે કેવા વસ્ત્ર ધારણ કર્યા, ભેષ વિચિત્ર બનાવ્યો ભૂષણ બસન સિંગાર મંદિર તે સબ સજ ચલી કે બાલિક બલિબનવાર છબી લે હો લલના. બધા નંદ ભવનમાં આવી ગયા. બધાએ સુંદર વસ્ત્રો પરિધાન કર્યા, આભૂષણ પહેરી લીધા. બધા સખાઓ બલરામ બનવારી એવા કૃષ્ણ સૌ સુંદર રીતે સજી ધજીને નંદાલયમાંથી બહાર મેદાનમાં આવી ગયા. ગિરિવર ધર અતિ રસ ભરે મુરલી મધુર બજાય શ્રવણ સુનત સબ બ્રજ બધું જहाँ તहाँ તે ચલી ધાય છબી લે હો લલના. હવે ક્યાં પધારે છે બધા? તો નંદાલયની બહાર પધાર્યા છે. અતિ રસ ભરેલા શ્રી ગિરિવરધારી કૃષ્ણએ પોતાની સાથે હોળી ખેલવા માટે વ્રજ ભક્તોને બોલાવવા મુરલીની મધુર તાન છેડી વેણુવાદન કર્યું. એ મધુર મુરલીનું શ્રવણ કરતાં જ બધી વ્રજ ત્રણીઓ જે વ્રજ લલનાઓ હતી એ જ્યાં હતી ત્યાંથી દોડતી શ્યામ સુંદર પાસે આવી ગઈ. કેવા વાજિંત્રો વાગે છે. રૂંજ મુરજ ડફ જાલરી બાજે બહુવિધ સાજ બીચ બીચ ભેરી જુ બાજહી
રહ્યો ઘોષ સબ ગાજ છબીલે હો લલના. સખાઓ બધા રૂંજ મુરંજ પખવાજ દફ ઝાલર વિવિધ પ્રકારના વાદ્યો તાલબદ્ધ રીતે વગાડી રહ્યા છે. વચ્ચે વચ્ચે ભેરી એટલે કે ઢોલ ડુદુમદુઈ પણ વાગી રહ્યા છે. આ બધા વાજિંત્રોના અવાજથી આહિરોનું વસ્તીવાળું આ ગોકુળ ગામ ગાજી રહ્યું છે, ગુંજી ઉઠ્યું છે. પિચકાઈ કર કનક કી અરગજા કુમકુમ ઘોરી પ્રાણ પિયા કો છિરકહી તક તક નવલ કિશોરી છબીલે હો લલના. ખરેખર સુંદર ગોવિંદ સ્વામી વર્ણન કરે છે કે નવલ કિશોરીઓ જે વ્રજ લલનાઓ જે નવયુવાન તરુણીઓ છે એ જલમાં અરગજા અને કુમકુમ ઘોડીને ગાગરો ભરી ભરીને લાવી છે. રાધિકાજીના હાથમાં સુવર્ણની રત્નજડિત પિચકારી છે સોનાની. એ પિચકારી રંગથી ભરી ભરીને શ્રી સ્વામિનીજી પોતાના પ્રાણપ્રિય પ્રીતમ ઉપર છિરકી રહ્યા છે કે પિચકારીનો મારો ચલાવી રહ્યા છે. એક બાજુ બલરામજી અને બીજી બાજુ ભગવાન શ્રી કૃષ્ણ અને બીજી બાજુ બધી વ્રજ યુવતીઓ છે. યુદ્ધ ભૂમિમાં જેમ વીર યોદ્ધાઓ એકબીજા ઉપર શસ્ત્રોનો મારો ચલાવે તેમ અહીં પિચકારી અને રંગોનો મારો ચલાવી રહ્યા છે. એક ઓર યુવતી ભઈ એક ઓર બલવીર કમલન માર મચાયો રૂપે સુભટ રણધીર છબીલે હો લલના. હવે બધી સખીઓ પોતપોતાના ઝુંડમાં ટોળીમાં એકઠી થઈ ચેતી જઈને સતર્ક થઈને હોળી ગીત ઝુમકથી ગાઈ રહી છે. વચ્ચે વચ્ચે મીઠા બોલ બોલતી સખાઓને બોલાવી રહી છે. એમ કરતાં કરતાં હસતા હસતા સુબલને પોતાની પાસે બોલાવી લીધો. ઉલટ આઈ ઠાડી ભઈ અપને અપને ટોલ ઝુમક ચેતવે ગાવહી બીચ બીચ મીઠે બોલ. બધાને હસત હસત સબ આઈયો લીનો સુબલ બોલાય હા હા કહું ભાંતિ સો નેક મોહન કો પકડાય. હવે આ રીતે ધીરે રહીને એના કાનમાં કહે, ભાઈ સુબલ, તું જે માગીશ એ અમે તને આપશું, પણ આજે કોઈ પણ રીતે મનમોહન શ્રી કૃષ્ણને અમારી ટોળીમાં લઈ આવ. સુબલ સંમત થઈ જાય છે, હા પાડી દે છે અને સમજાવીને કૃષ્ણને એક બાજુ લઈ આવે છે. બહુરી સિમટ સબધાઈયો મોહન લઈને ઘેર નૈન અંજન આંજકે હસત બદન તન હેરી છબીલે હો લલના. તો એક બાજુ લઈને આવ્યા એના સખા સુબલ. બલદેવ જેવા દેખાતા નથી કેમ કે મોટા છે એટલે મર્યાદા કાની રાખે છે. એટલે બધી સખીઓ ભેગી થઈને દોડી અને મોહનને ઘેરી લીધા અને સુબલ જે સખા હતા એ બાજુમાં સરકી ગયા. હવે કૃષ્ણ એકલા છે. વ્રજ યુવતીઓના ઝુંડના ઝુંડ છે. બધાએ ભેગા મળીને કૃષ્ણના નેત્રોમાં અંજન આંજી દીધું અને સખી વેશ બનાવી દીધો. પ્રભુને સખી બનાવી દીધા અને હવે એમના વદન અને તનની સુંદર શોભા જોઈને બધા હસી રહ્યા છે. આવો વેશ પ્રભુનો બનાવ્યો સખી વેશ તો બધા ગોપીજનો આ વ્રજ લલનાઓ હવે હસે છે. આ રીતે ગોકુળમાં સૌ સાથે મળીને આનંદપૂર્વક આ હોળી ખીલી રહ્યા છે. શ્રી ગોવર્ધનધર પ્રભુના સ્વરૂપને નિરખીને અષ્ટસખાના કીર્તનકાર એવા શ્રી ગોવિંદ સ્વામી એના એ ઉપર બલિહારી જાય છે, વારી જાય છે. યહ વિધ હોરી ખેલહી સકલ ઘોષ સંગ લાય શ્રી ગોવર્ધનધર રૂપ પે ગોવિંદ બલ બલ જાય છબીલે હો લલના. ધન ધન નંદ યશોમતી હો ધન્ય શ્રી ગોકુલ ગામ ધન્ય કુંવર દોઉ લાડીલે બલ મોહન જાકો નામ છબીલે હો લલના. આવા અનેક વ્રજ ભક્તોને એવા અનેક પુષ્ટિ ભક્તોને આવી લીલાના દર્શન થયા અને પોતાના કીર્તન દ્વારા એને લીલાઓ વર્ણવિત કરી. તો ધનભાગ છે એવી લીલાઓને ધનભાગ છે દર્શન થયા એવા ભક્તને. શ્રી વલ્લભાધીશ કી જય.